કેમ છો બધા મજામાં? હું અંછાબા જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. બધા મજામાં ને? અમારા હંસાબા છે ને હવે પોગી ગયા છે જો ઘરે. આ અમેરિકા. ઘરે ઘરે એટલે જ ઘર કહું છું. હવે અમેરિકા હવે ઘરે પોગ્યા. અત્યાર લગી મહેમાન ગતિ કરતા હતા, હવે ઘરે પોગ્યા જો એટલે જો બધું એટલે જોઈશે ગતિ, આ જો હવે ઘરે પહોંચી ગયા ને જો સેમાન બધો પડ્યો છે. હવે બધું ખાલી કરવાનું છે, કાઢવાનું છે ધીરે ધીરે. નહીં મમ્મી, હા, હજી તો ઊંઘનું બધું સેટિંગ આવે. હજી ઊંઘનું સેટિંગ. જો હું સૂતી જ હતી અને ઉઠી. હવ તું આવ્યો એટલે હું ઉઠી. હમ મેં કીધું લે મમ્મી હું આવ્યો, મેં ફોન તને કર્યો હતો પણ તું તારે મીટિંગમાં આવીશ એટલે કાંઈ તે ન રિલીઝ કર્યો. તો આપણે ચાલો ખોલશું ને. આને ખોલે ને આવડું આ નારી કાઢી જ ને આનું કામ છે. આ હું લખ્યું છે GEK વાંચો તો GFK. JFK હા અહીંનું ન્યુયોર્ક નું એરપોર્ટ. ઠીક. GFK JFK TXB DXB. હા એટલે એ દુબઈ નું એટલે તમે દુબઈ થી GFK નું શું આવે? JFK આપણે ન્યુયોર્ક નું એરપોર્ટ નું નામ છે. આપણે કેમ મહાત્મા ગાંધી હોય એમ અહીંયા છે ને પ્રેસિડન્ટ થઈ ગયા જોન એફ કેનેડી કરીને. અચ્છા, સમજ્યા? તેના નામ ઉપર એરપોર્ટ નું નામ છે. ઠીક. હા મેં કીધું શું હશે, કઈ ખબર ન પડે. ઠીક. આ તે મને શીખવાડ્યું તું હો. હા JFK જોન એફ કેનેડી કીધું. હવે યાદ આવ્યું? મને શીખવાડ્યું તું કે આપણો એરપોર્ટ નું નામ. હંસાભાઈ તો બધામાં છે ને સ્ટીકર લગાડી દીધા અમારા બાબાના. બાબાના ટીકર બધાયમાં લગાવ્યા છે. બધા બેગમાં નામ ને નંબર બધું તો સાથે હોય ને, સાથે રાખવાના છે ને એટલે. હવ હાલો વીખી બધા. આ વખતે તાળા મારી નથી લાવ્યા, ડાયરેક્ટ લાવ્યા છો? ડાયરેક્ટ લાવ્યા છે. શું કામ તાળો નો માર્યો? હા ના ના, તાળ કે આપણે મારીએ છીએ. પણ શું કામ પેલા જ મારીને લાવતા હતા? પેલા ખબર નહોતી. એક વાર તો હંસાબાન સામે બેગું ખોલી, તાળું મારેલું તો એને ખોલ નાખી ને એટલે પહેલી ભાઈ વખત પહેલી જ વખત હું હંસાબા માર હાટું હું લાવી જોવાનું. ચાલો તાર હાટું ના, બધું તાર માટે જ છે. વાપરવાની વસ્તુ જાય છે હા લાવી. એ તો એવું જોઈ ને. આ શું છે? આ તે કઈ કાપડ મગાવ્યું તું, જો ને કેટલું કપડું છે. જો વજન એનો જો. ઓ ઠેક આ શું છે ખબર? શું છે મને નહીં ખબર. હું ઈ જ કહેતી હતી. હું કે ભાઈએ મગાવ્યું છે. આ પડદો છે તમારો. એવું છે? વાહે ઓલો આપણે કિચન નો પડદો આવે ને પડદો છે. અચ્છા. એટલે આ પડદો આમ લગાવી દેવાનો, પછી આપણે ઓલું શૂટિંગ નથી કરવાનું કિચન હંસાબાસ કિચન વાળું. ઈ છે આપણે ગોળો ઉમેરવાનો. આવું લઈને આવ્યા છો? હા ઘોડે. અને આ બધી તો જો આ બધું પ્લેટ છે. જો આ ટોપલા ટોપલી આ શું લાવે? ખાલી એમને ડીશ છે. પાણી ગ્લાસ. ડીશ છે. ઓહો સમજો લાવ્યા હંસાબા વેલણ લાવ્યા. આ વેલણ હું કેમ લાવી શકું? આપણે કારક શીકી બનાવ્યું હોય. હા ઓલું એટલે આ ઓલું ને નાનથી ને આપણે વણતાય સારું ફાવે. બનાવ તમને ફાવતું હોય જાડું, આપણે કદી જાડું વાપરીને એટલે. પતા ને એટલે ને તો જો આ વેલણ સાઈન ક્યાંથી લાવી ખબર? આબુથી. હા આ ડબ્બા અમારે ક્યાં નથી ખબર? તમે નાના હતા ને ભણતા ને ઇનામના છે. હા હું ઈ જ કહું છું, ઈ જ કહેવાનું હતો. તમે હોશિયાર બહુ હતા, શિયારે ભાંડડા એટલે ઇનામ બહુ આવ્યું છે બધું. એટલે અમે નાના હતા એટલે આજથી આ 20 વર્ષ જૂના ડબ્બા હજી હસવાના જો. અમે આવ્યા ને આગલે દિવસ સ્નેહ મિલન હતું. હા તે ગયા તા? હા આમ ગયા ને બધા ફેમિલી ગયા. અમારા પરિવારના સ્નેહમાં પેલા ઓલા આવતા ઇનામમાં અમને વાસણ જ આવ્યું છે. હા બહુ વાસણ. અમારા ઘરે હજી બધું વાસણ હાલે સ્ટીલનું. નહીં આપણે દહીંનો ડબ્બો, જગ, આ બધું બધા અમાર ફેવરિટ ને બતાવ્યું હતું મેં. અમારે જો ઝારો આવ્યો છે. આ મીઠાઈ છે આમાં? હા મીઠાઈ છે. જો મીઠાઈ આવી છે. આ જો આ તો તે ઓલા મગાવ્યા હતા ને. આ ભેગું ગિફ્ટની બેગું છે. ઈ કે નહીં લેતા આવજો. જો આ ગિફ્ટની બેગું ત્યાંથી લાવ્યા છે. પણ આવી ડિઝાઇન આ ન મળે ને એટલે. જો ગાયની છે. કેટલી સરસ ડિઝાઇન છે. આવી ડિઝાઇન આ ન મળે. બેગું તો મળે પણ આવી ડિઝાઇન ન મળે. આપણે આપણે એરિયા આ બેગ ઠેલામાં મારો હતો ને તે દુબઈ અમે આવ્યા. ત્યાં અમારો વોટ હતો એટલે ત્યાં જેને વ્હીલચેર હતી ને કે વ્હીલચેર હોય આ બાજુ આવો તો એમ બધા ઈ બાજુ ગયા. પછી ન્યા ગયા હાથમાં કટલેટ. ન્યા ગયા ને બધું ચેકિંગ કર્યું. ચેકિંગ કર્યું તો એમાં પેલી કાનાની મૂર્તિ જ હતી. ઓ તમે હારે લીધી હતી? આમાં વજન થાય તે મારી બેગમાં ઈ મેં કાઢ નાખી. નાખી તે બે ઈ જોઈ ને
તો તરત આમ કે આ પછી ખોલ્યું નહીં એને કે ભગવાનનું છે એમ કરીને ને હા એમ એને ખોલ્યું નહીં આ મૂર્તિ એને મેં સ્પેશિયલ મંગાવી હતી જો મસ્તની છે મૂર્તિ બહુ સરસ જો મને ગમી હતી એટલે મેં મંગાવી એટલે હતી કે આ 100 પીસની મેલવી તો મેલાય ને દેવી હોય તો દેવાય એટલે આ જોઈને આમ કરી ગઈ હો એટલે કાંઈ વીખ્યું ને માખણ ખાય છે ને જો કાનાની મહિમા જો તો લોકો સમજે છે ને એટલે જ ને એટલે પછી એને જોયું નહીં કાંઈ જોયું જ નહીં કેવું સરસ છે આ કવર લઈ આવી ક્યાંથી મંગળવારીમાંથી ને મંગળવારીમાં જ લેવા શું છે આમાં મુખવાસ છે પાનનો પાનનો મુખવાસ કોણે બનાવ્યું ભાઈ માનીએ મામીએ કાંઈ નહીં અમારે રેખા મામી આ એ બધું બહુ બનાવ્યા કરે ને એક જો ને આમળાનો ને આમળાનો મને મોકલાય માની મુખવાસી બનાવીને દઈ હોત ને ગયા હતા કીધું નતું અરે વાહ તો પપ્પા ક્યાર ના કહેતા કે બગડી જાય કાંઈ ન થાય એમ પણ ફ્રીજમાં એમને એટલે ભીનો હોય એટલે પણ આ ઠંડુ રહ્યું ને વાતાવરણ હા એટલે આપણે કાંઈ ના મહેમાન કેટીન હોતું નો શું કહેવાય ને અને કેટીન નો સ્કેટિંગ સ્કેટિંગ હા હું કેટીન પછી કેટીન હે ને સ્કેટિંગ ગ ગણપતિ કેટીન ગો સ્કેટિંગ એટલે ન્યા આવી હતી ને તે જો લઈ દીધા હતા તે ચાલે જો મૌલિક લે બધું ગુલાબી હો પણ એને તો બધું ગુલાબી પિંક જ બીજું ગાંઠી મનની પાડતા કોઈ ન બતાવે આ શા માટે લઈશું ખબર ઓલો ગાંઠિયા કરવા ગાંઠિયા શાક આડે કે સાહેબમાં આપણે ગાંઠિયા લોટ ને પાડી ની યાર ઓલો હું ઘરે હતો ને એટલે પછી હું નવો ન લઈ ગઈ અને આ તો ગરવું છે ગરબુક મસાલ્યું ના ના ડબ્બો છે હાશે ઓ ડબ્બો છે મેં લાવો એકાદો ડબ્બો લઈ લો ને સારું કર્યું અમારા ઘર નકરું સ્ટીલ હો સ્ટીલ ના જો અવડા ડબ્બાથી લઈને એટલા બધું નાનું મોટું બધા અમે જ્યારે જાય ને આવી ત્યારે લેતા દર વખતે સ્ટીલ નું બધું હું કે જવામાં આપણે જવા આવવાનું આ મહેમાન બે ઓલી મહેમાન નથી મહેમાની ગેમ છે ઈ થોડી આવું રમે ઈ નાની પડે અમારી ગેમ છે અસા હું તેમ કીધી મહેમાની ગેમ ના એના બોક્સ બહુ મોટું હતું ને બોક્સ કઢાઈ નાખ્યું અને હા તે સારું કર્યું એમ જ કરે ને બોક્સ ખોટું લવાય થોડું આ તમારી હોય મોટા છોકરા મોટા રમવાની છે આવા પત્તા વાળું થોડું મહેમાન હું તો જોઈતી નથી એવું એમને બતાવું છું બરાબર ના ઈ કીધું તું ને તે સારું કર્યું લાવ્યો છે ઈ કે આ મેં ભાઈ ન્યામ બધું મળે છે મળે જ ને પણ તો મગાવી છે ને તે લેતા જાવ પાપડ આખાઈ રહ્યા હો ભાંગ્યા નહીં. તું કેતો તો ને સરસ આ મસ્ત આવે છે પતલા આવે છે ને તે પછી પાપડ કાઢી લીધા સમજ્યા એમાંથી કાઢી લીધા આમાં વજન વધી ગયો એટલે કાઢી લીધા છે મેં બી હું બનાવી દઈશ ત્યાં લાઈને છે પછી કાઢી લીધા થોડા આમ જો બધી બેગ વીખી ગઈ આમ જો સામાન જો હવે શારદી આખો સિત્રી મેલ્યો છો હવે શારદી બધું ગોઠવવાનું ને છે હવે ગોઠવશું. હા, એટલે કઈ બધો રૂમમાં સિત્રી મેલ્યો છો. આ બધું આનું એ તો એમને અઠવાડિયામાં ચાલે છે ને એ તો બધું સેટિંગ કરતા હોય પેકિંગ કરશું ને ઓલો ભરી દે હમ. બાય મારો વિડીયો કેવો લાગ્યો એ કહેજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો આ મળીશું આવતા વિડીયો હા આવતા નવા વિડીયો મળશું શું હવે ચાલો